નમસ્કાર. મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની હું દર્શનાવાળા. ક્લિનિકલ સાયકોલોજીમાં આપણે લોંગ ટર્મ ઇફેક્ટ ઓફ ચાઇલ્ડહુડ ટ્રોમા વિશે છે એ વાત કરશું. લોંગ ટર્મ ઇફેક્ટ ઓફ ચાઇલ્ડહુડ ટ્રોમાની પ્રસ્તાવના જોઈએ તો બાળપણ માનસિક, શારીરિક અને સામાજિક વિકાસ માટેના સૌથી સંવેદનશીલ વર્ષો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવેલા ACE અભ્યાસ મુજબ બાળપણમાં શારીરિક, યૌન અથવા ભાવાત્મક દુર્વ્યવહારનો ભોગ બનેલા બાળકોમાં વયસ્ક અવસ્થામાં લગભગ 60% સુધી માનસિક બીમારીઓનું જોખમ વધી જાય છે. આ વિષય પર વિચાર કરવો જરૂરી છે, કારણ કે બાળપણના આઘાતનો પ્રભાવ માત્ર વ્યક્તિગત નહીં રહેતા, પરંતુ તે સમગ્ર સમાજની આરોગ્ય પ્રણાલી, સંબંધો અને ઉત્પાદન ક્ષમતા ઉપર લાંબા ગાળે ખૂબ મોટી અસર કરે છે. બાળપણના આઘાતની વ્યાખ્યા. બાળપણમાં કોઈ પણ વ્યક્તિ સાથે શારીરિક, યૌન અથવા ભાવાત્મક દુર્વ્યવહાર કરવામાં આવે અને તેની નિષેધક અસર એ બાળક જ્યારે વયસ્ક અવસ્થામાં આવે ત્યાં સુધી રહે, તો તેને બાળપણના આઘાતની લાંબા ગાળાની અસર કહી શકાય છે. બાળપણના આઘાતના પ્રકાર. બાળપણના આઘાતના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો ભાવનાત્મક દુર્વ્યવહાર, શારીરિક દુર્વ્યવહાર, યૌન શોષણ, ઉપેક્ષા અને પારિવારિક અસંતુલન. આ 5 એ બાળપણના આઘાતના પ્રકારો છે. બાળપણના આઘાતના માનસિક પરિણામો. બાલ્યાવસ્થા એ જીવનનો અતિ મહત્વપૂર્ણ તબક્કો છે. બાલ્યાવસ્થામાં બાળકના માનસપટ પર કોઈ બહુ મોટો આઘાત એટલે કે ટ્રોમા મળે તો તેની અસર એ બાળકના સમગ્ર જીવન પર ખૂબ મોટી જોવા મળે છે. ઘણી વખત આવા બાળપણના આઘાતના લાંબા ગાળાના પરિણામો બાળક જ્યારે પુખ્ત વયનું બને ત્યારે તેને કોઈને કોઈ માનસિક વિકાર દ્વારા ભોગવવા પડતા હોય છે. બાળપણના આઘાતથી થતા માનસિક રોગ. ચિંતાનો રોગ એટલે કે એન્ઝાયટી ડિસઓર્ડર થઈ શકે છે. આઘાત પછીનો તણાવ એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર થઈ શકે છે. બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર થઈ શકે છે. વિભાજનાત્મક રોગ થઈ શકે છે. વ્યસન, શારીરિક સ્વાસ્થ્ય પર તેનો પ્રભાવ પણ થઈ શકે છે. બાળપણના આઘાતની લાંબા ગાળાની અસરના મનોવૈજ્ઞાનિક ઉપચાર. ટ્રોમા કેન્દ્રિત CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી દ્વારા પણ લાંબા ગાળાની એટલે કે બાળપણના આઘાતની લાંબા ગાળાની અસરને ઓછી કરી શકાય છે. DBT સમૂહ ઉપચાર, માઇન્ડફુલનેસ અને યોગા, આસક્તિ આધારિત ઉપચાર. આ ઉપચારો દ્વારા, આ મનોવૈજ્ઞાનિક ઉપચારો દ્વારા, આ થેરાપીઓ દ્વારા જે બાળપણના આઘાતની લાંબા ગાળાની અસરને ઓછી કરી શકાય છે, અથવા તો બાળપણનો આઘાત દૂર પણ કરી શકાય છે. રોકથામ અને જાહેર આરોગ્ય દ્રષ્ટિકોણ એટલે કે બાળપણનો આઘાત કોઈ પણ બાળકને ન લાગે એના માટેના જે કંઈ પણ જાહેર આરોગ્યલક્ષી ઉપચાર છે તેની વિશે આપણે ચર્ચા કરીએ. જોખમવાળા બાળકોની વહેલી ઓળખ. માતા પિતા અથવા તો પાલક વાલીઓના શિક્ષણ અથવા તાલીમના કાર્યક્રમો. સ્ટિગ્મા ઘટાડવા માટે જાહેર જાગૃતિ અભિયાન. નીતિગત સ્તરે મજબૂત બાળ સુરક્ષા તંત્ર. ટ્રોમા ઇન્ફોર્મ્ડ શાળાઓ. ત્યારબાદ આપણે નિષ્કર્ષ વિશે ચર્ચા કરીએ તો બાળપણનો આઘાત માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આરોગ્ય સંબંધિત પડકાર છે. તેના લાંબા ગાળાના પ્રભાવમાં ચિંતાના રોગ, ખિન્નતા, PTSD, વ્યસન અને શારીરિક રોગોનો સમાવેશ થાય છે. આવા રોગો ન થાય તે માટે ઉછેર શૈલી એ ખૂબ જરૂરી છે. બાળકનો યોગ્ય ઉછેર થવાથી બાળપણના આઘાતની લાંબા ગાળાની અસરોને ઘટાડી અથવા તો રોકી શકાય છે. બાળપણના આઘાતની અસર ધરાવતી વ્યક્તિને યોગ્ય થેરાપી અને સહાયક વાતાવરણ દ્વારા સામાન્ય બનાવી શકાય છે અને તેના જીવનને ફરી આરોગ્યપ્રદ બનાવી શકાય છે. તો આજે આપણે જે બાળપણના આઘાતની લાંબા ગાળાની અસર વિશે ચર્ચા કરી. થેન્ક યુ.